નમસ્કાર મિત્રો, બુકબર્ડ ઓનલાઈન એજ્યુકેશનમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કરંટને લગતા ટોપિકની ચર્ચા કરીશું। એમાં આપણે શૈક્ષણિક કરંટ જોઈશું, જે ટેટ, ટાટ, એચટાટ અને એઈઆઈની આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી ટોપિક છે। ગુજરાતમાં હાલ કેબિનેટ શિક્ષણ મંત્રી તરીકે એક નવી નિમણૂક થઈ છે, તો એમાં કોની નિમણૂક થયેલી છે? રીવાબા જાડેજા, પ્રદ્યુમન વાજા, ત્રિકમભાઈ છાંગા કે કુબેરભાઈ ડિંડોર? તમારે જવાબ આપવાનો છે। તો હમણાં પ્રદ્યુમન વાજા એમની નિમણૂક થયેલી છે। રીવાબા જાડેજા જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી તરીકે એમની પણ નિમણૂક થયેલી છે, રીવાબા જાડેજાની। અને ત્રિકમભાઈ છાંગા જે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે એમની નિમણૂક થયેલી છે। કુબેરભાઈ ડિંડોર કે જે પહેલા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી હતા, એની થોડું આગળ આપણે જોઈ લઈએ। પ્રદ્યુમન વાજા, ડોક્ટર પ્રદ્યુમન ગણુભાઈ વાજા સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ। શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા માધ્યમિક, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણમાં એ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એમની પસંદગી થઈ છે। અને ત્રિકમભાઈ છાંગા જે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી તરીકે એમની પણ નિમણૂક થઈ છે। આપણે આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ કુલ કેટલા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો લક્ષ્યાંક છે? મિત્રો, આપણે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ આવ્યું છે, એના અંતર્ગત ઘણી બધી સુવિધાઓ શાળાઓમાં વધી રહી છે, તો એ અંતર્ગત કેટલા સ્માર્ટ રૂમ બનાવવાનો ટાર્ગેટ છે? તો 1,50,000 થી વધારે ક્લાસરૂમ બનાવવાનો ટાર્ગેટ છે। આપણે જોઈ લઈએ જવાબ। 1,50,000। આ મિશનનો હેતુ 1,50,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનો છે, જેમાં 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ નું કાર્ય પહેલેથી પૂર્ણ થઈ ગયું છે, અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને 26,000 સ્માર્ટ ક્લાસરૂમ આપવાનું કામ હજી પ્રગતિ હેઠળ છે। વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી 5,000 નવી સ્ટેમ લેબનું પણ નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। સ્ટેમ લેબ એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ। સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, એ આપણી સ્ટેમ લેબ તૈયાર થવાની છે। નેક્સ્ટ જોઈએ। સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 50,000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે, જેમાંથી 13,353 નવા વર્ગખંડોનું કાર્ય પૂર્ણ થયું છે, અને નવા વર્ગખંડોના નિર્માણ કાર્ય ઉપરાંત 27,872 ક્લાસરૂમનું આધુનિકરણ કાર્ય પણ પૂર્ણ થઈ રહ્યું છે। શિક્ષણ ક્ષેત્રે ડિજિટલ અભિગમને આગળ વધારવા માટે 21,000 નવી કોમ્પ્યુટર લેબની પણ સ્થાપના કરવામાં આવી રહી છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જવાબ આપશો। બાળકો કલા અને જ્ઞાન મળે તે હેતુથી ક્યાં પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? હમણાં જ પ્રેરણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, તો એ કઈ જગ્યાએ અને કોના દ્વારા કરવામાં આવ્યો છે એની ચર્ચા કરીએ આપણે। તો વડનગર ખાતે, જોઈ લઈએ આગળ જવાબ। તો વડનગર ખાતે જો આ પ્રેરણા પ્રોજેક્ટ છે, એનું હમણાં જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડનગર ખાતે। ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે। તાજેતરમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કર્યો? તો જે આપણી જૂની 8 મહાનગરપાલિકાઓ હતી, જે અમદાવાદ, વડોદરા, સુરત,
ગાંધીનગર, જે પહેલા 8 નગરપાલિકાઓ હતી, જામનગર, ભાવનગર, રાજકોટ, અને બીજી કઈ રહી ગઈ? જુનાગઢ. આના સિવાય બીજી 9 મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો. તો આ 9 કઈ છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. સંખ્યા છે 9. તો જો નવી 9 મહાનગરપાલિકાને ગુજરાત સરકારની મંજૂરી મળી. તો કઈ કઈ છે? તો એક મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર, છાયા પોરબંદર. આ જૂની આપણી જે 8 મહાનગરપાલિકાઓ હતી અને હવે બીજી 9 એડ થઈ, એટલે 8 + 9 હવે કુલ 17 મહાનગરપાલિકાઓ બની ગુજરાતમાં. એક આપણે બુકબર્ડ ઓનલાઈન એજ્યુકેશનની દિવાળી ઓફર ચાલી રહી છે, તો એની પણ ચર્ચા કરી લઈએ. હમણાં જ ટેટ 1નું જાહેરનામું બહાર પડ્યું છે. ખાસ કરીને જે પીટીસી ડીએલએડ કરેલા વિદ્યાર્થીઓ છે એમના માટે ઉત્તમ તક છે. અને શિક્ષક બનવાની 1 થી 5માં ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માટેની ઉત્તમ તક છે. તો એની આપણી એક રેકોર્ડેડ બેચ ચાલે છે, તો એની થોડી જોઈ લઈએ. વિદ્યા સહાયક રેકોર્ડેડ બેચ. જો આપ 3 મહિના માટે આ રેકોર્ડેડ બેચ લેવા માંગો છો તો ફક્ત ને ફક્ત 999 રૂપિયા. 3 મહિના ઇનફ છે, કેમ કે 3 મહિનાની અંદર લગભગ 14 ડિસેમ્બરે એની એક્ઝામ છે. પણ છતાં પણ તમે પરીક્ષાની તૈયારી કન્ટિન્યુ કરવા માંગતા હોય તો 6 મહિના અને 12 મહિનાનો પણ અહીંયા ઓપ્શન આપેલો છે, જે 1599 અને 2499માં આપ લઈ શકો છો. બુકબર્ડની એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી અને પછી આમાંથી આ કોર્સ પરચેઝ કરી શકો છો. આપણે આગળ પ્રશ્ન વધારીએ. વાંચન પ્રવૃત્તિને વેગ આપવા માટે કોણે રાજ્ય સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે એમઓયુ કર્યા? આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જેનું નામ પહેલા હતું સીસીસી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર, જેનું નરેન્દ્ર મોદી સાહેબે નવું નામ આપ્યું વિદ્યા સમીક્ષા કેન્દ્ર. તો આની સાથે કોણે એમઓયુ કર્યા? તો નાયરા એનર્જી. નાયરા એનર્જી. ચલો એના પછી જોઈશું આપણે મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાતોને કયા ઉપયોગ માટે લેવામાં આવે છે? ગરીબી નિવારણ, કુપોષિત બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે, રાજ્યની નિરાધાર કુટુંબને સહાય માટે કે કન્યા કેળવણી માટે? આ શરૂઆત જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે આ નક્કી કરવામાં આવ્યું હતું. અને મોદી સાહેબને જે પણ ભેટ સોગાદો મળતી હતી એ જ્યારે 2014થી વડાપ્રધાન બન્યા એના પછી એમને એ જે ભેટ સોગાદો છે એની હરાજી કરી અને એના જે નાણાં આવે એ કન્યા કેળવણી પાછળ ખર્ચ કરવું એવું એમણે નક્કી કર્યું. અને ત્યારથી અત્યાર સુધીમાં જેટલા પણ મુખ્યમંત્રી આવ્યા અને એમને જે પણ ભેટ સોગાદો મળી એ તમામના નાણાં હરાજી કરી અને એ કન્યા કેળવણી પાછળ ખર્ચ કરવામાં આવે છે. ચલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આવી ગયું, જવાબ પણ આવી ગયો. તાજેતરમાં તમામ શાળાઓમાં કઈ પોલિસીને નાબૂદ કરવામાં આવી? આપણે પેપર ફૂટી ગયું છે, જવાબ ક્લિક થઈ ગયેલા આવી ગયો છે, કઈ નહીં જોઈ લે. ભાર વિનાનું ભણતર, શાળા સલામતી, નો ડિટેન્શન પોલિસીની વિદ્યાર્થીની માસિક ત્રાસ પર પ્રતિબંધ. તો નો ડિટેન્શન પોલિસી, છોકરાઓને એકના એક ધોરણમાં રોકી રાખવા નહીં, મતલબ નપાસ કરવા નહીં. તો જ્યારે આરટીઈ આવ્યું, આરટીઈ 2009, એના પછી તમામ છોકરાઓને ધોરણ 1 થી 8 ધોરણમાં પાસ કરી દેવા. પણ પછી જે છોકરાઓને પૂરું વાંચન, લેખન અથવા તો સાક્ષરતા પ્રાપ્ત ના થઈ હોય અને એ પણ છોકરાઓ 8 પાસ કરી લે તો એના માટે સરકારે 2019માં ઠરાવ કરી અને આ પોલિસીમાં થોડોક બદલાવ લાવ્યો. અને એમાં એવો બદલાવ લાવ્યો કે ધોરણ 5 હવેથી અને ધોરણ 8માં
નાપાસ કરી શકાશે. 2 ધોરણમાં નાપાસ કરી શકાશે, ધોરણ 5 અને 8માં. આ પણ કેવું છે, એને બિલકુલ ફેલ નથી કરવાના, એને એક વખત તક આપવાની છે. જેમ કે એપ્રિલ મહિનાનું પરીક્ષામાં રિઝલ્ટ આવે એના પછી એના માર્ક્સ ઓછા હોય તો એને નાપાસ જાહેર કરવાનો છે. પછી જૂન મહિનાથી સત્ર ચાલુ થાય એટલે ફરીથી એને 1-2 મહિના શિક્ષણ કાર્ય આપવાનું છે, ફરીથી પરીક્ષા લેવાની છે. ફરીથી જો પાસ થઈ જાય તો એને આગળના ધોરણમાં ચડાવવાનો છે. તો આ નવી પોલિસી આવી. વિદ્યાર્થીને માનસિક, આ કલમ આરટીની કલમ 17 આરટીની કલમ 17 અંતર્ગત વિદ્યાર્થીને શારીરિક કે માનસિક ત્રાસ આપણે આપી શકતા નથી. 1 એપ્રિલ 2010 થી 1 એપ્રિલ 2010 થી આરટી આપણું અમલ આવ્યું. એના પછી આપણે આ બધા નિયમો લાગુ પડે છે. એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. ભારતમાં સૌથી મોટી અવકાશીય વેધશાળા ક્યાં આવેલી છે? ભુજમાં આવેલી છે, બેંગ્લોરમાં, અમદાવાદ કે ધરોઈ? જવાબ આપવાનો છે મિત્રો. તો સૌથી મોટી તો ભુજમાં જ છે, છતાં પણ આપણે જોઈ લઈએ. હા, ભુજમાં. તો ભારતની સૌથી મોટી અવકાશીય વેધશાળા ભુજમાં આવેલી છે. નેક્સ્ટ જોઈશું આપણે. હાલમાં જ યુએન દ્વારા કયા દિવસને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું? ભાઈ હમણાં છેલ્લે ગયા વર્ષે ધ્યાન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં. એના પહેલા આપણે યોગ દિવસ, યોગા ડે સેલિબ્રેશન કરવાનું યુએન દ્વારા સમગ્ર વિશ્વને આહવાન થયું હતું. તો એના પછી આપણે ધ્યાન દિવસ તો 21 ડિસેમ્બર 21 ડિસેમ્બર આપણે જોઈ લઈએ જવાબ, પછી એની થોડી ચર્ચા કરીએ. હા, 21 ડિસેમ્બર. તો 21 ડિસેમ્બર હવે ધ્યાન દિવસ, મેડિટેશન ડે તરીકે સેલિબ્રેટ કરીશું. એના પછી નેક્સ્ટ વિશ્વ ધ્યાન દિવસ 2025 ચાલી રહ્યો છે. 21 ડિસેમ્બર 2025 શિયાળુ અયનકાળ જેવી જ તારીખ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે આ દિવસની ઘોષણા કરી, જેથી ધ્યાન અને વૈશ્વિક સંવાદિતા, માઇન્ડફુલનેસ, સુખાકારી માટે તેના ફાયદાઓને પ્રોત્સાહન મળે. આ ઉજવણી લોકોને આંતરિક શાંતિ, મેન્ટલ પીસ મળે અને સુખી વિશ્વને પ્રોત્સાહન આપવા માટે ધ્યાનનો અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે છે. ખાસ કરીને આ તારીખ નોંધી લેજો, આ પ્રશ્ન વારંવાર પૂછાશે. એનું મહત્વ શું છે? આ દિવસ શિયાળુ અયનકાળ સાથે આવે છે, જેને ભારતીય પરંપરામાં આંતરિક ચિંતન માટે શુભ સમય માનવામાં આવે છે. ભાઈ 21 ડિસેમ્બર કેમ પસંદ કરવામાં આવ્યો? તો શિયાળાનો સમય છે, જ્યારે ધ્યાન કરી શકાય કે એ માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક સુખાકારી, ખાસ કરીને અત્યારે બધા ડિપ્રેશનમાં જતા રહે છે, તો તણાવ ઘટાડવા માટે. અત્યારે જે લાઈફસ્ટાઈલ છે આપણી, એના કારણે લોકોના તણાવમાં ઘટાડો લાવવા માટે આ એક પ્રયાસ છે યુએનનો. વૈશ્વિક શાંતિ માટે, વિશ્વ પણ અત્યારે બધા એકબીજા યુદ્ધે ચડ્યા છે, તો સમગ્ર વિશ્વ એક કુટુંબના ભાવનાથી જીવી શકે એના માટે ધ્યાનને પ્રોત્સાહન આપવાનું છે. 6 ડિસેમ્બર 2024 થી આ ઠરાવ થયો, સંયુક્ત રાષ્ટ્રએ આની સ્થાપના કરી. આ દિવસ અનુભવી ધ્યાન કરનારાઓ, શિખાઉ માણસો બંને સાથે આવી અને સકારાત્મકતા અને સુમેળ બનાવવા માટે આ ધ્યાનનો અભ્યાસ કરવાની આ એક તક છે. આપણે આગળનું પેજે જઈશું. એક બીજી પણ આપણી બુક બર્ડની દિવાળીની ઓફર છે, ખાસ કરીને સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે. એમાં પણ બમ્પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે મિત્રો. તો આપણે જે મિત્રો બીએડ કરેલા છે, ટેટ સેકન્ડરી અને ટેટ હાયર, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એટલે કે
માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માંગે છે એમના માટે એક ઓફર છે. 3 મહિનાનો કોર્સ લો તમે તો 1111 રૂપિયા, 4 એકડા, 6 મહિના માટે 2222 અને 12 મહિના માટે આ કોર્સ ખરીદો છો તો 3333 રૂપિયા. આ ઓફર 5 નવેમ્બર સુધી જ વેલિડ છે. તો જે પણ મિત્રો ટાટની તૈયારી કરતા હોય એ મિત્રો આ ઓફરનો લાભ લઈ શકે છે. આપણે આગળ જોઈશું. અને ચર્ચા થઈ ગઈ. આની પણ ચર્ચા થઈ ગઈ. ચલો મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? જો સરકારની હમણાં 2-3 યોજનાઓ આવી છે, થોડી આપણે એની ચર્ચા કરી લઈએ. એક તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના પ્રાથમિક ધોરણમાં, જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના. બીજી છે જ્ઞાન સાધના યોજના. ત્રીજી છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આવી 3-4 યોજનાઓ હમણાં ખૂબ જ સરસ આવી છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજના એ પ્રાઇમરી ધોરણમાં, જે ધોરણ 6 થી ચાલુ થાય છે, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ CETની પરીક્ષા આપે અને મેરિટમાં આવે તો એને એ યોજનાનો લાભ મળતો હોય છે. એમાં 31,000 સંખ્યા છે. 31,000 સ્ટુડન્ટને ઓલ ગુજરાતમાંથી 31,000 સ્ટુડન્ટ મેરિટમાં આવે તો એને આ યોજનાનો લાભ મળે છે. એવી જ રીતે જે 8મા ધોરણમાં આવે છે જ્ઞાન સાધના યોજના, તો એ 8મા ધોરણમાં પરીક્ષા હોય છે અને 9મા ધોરણથી 12મા ધોરણ સુધી એ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય છે. તો એમાં કેટલા છોકરાઓ, કેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે? તો 25,000. તો આ જે જ્ઞાન સાધના છે એની અંદર 25,000 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે મેરિટના આધારે. આ નમો લક્ષ્મી યોજના છે. આ પણ 9 થી 12માં કન્યાઓ માટેની એક સરસ મજાની યોજના છે. સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ સાયન્સ સ્ટ્રીમના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની, કુમાર અને કન્યા બંને માટેની આ યોજના છે. એની પણ આપણે ક્યારેક ચર્ચા કરીશું. 25,000 સ્ટુડન્ટ. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપ કઈ છે? ભારત સરકારે, આપણે AI નો સમય આવી ગયો છે અત્યારે, તો AI આધારિત એપ બનાવી છે કે એમાં ભાષાનો ઉપયોગ, મતલબ ભાષાને ટ્રાન્સલેટ કરી શકાય એકબીજાની ભાષાને. તો એ કઈ છે? એનું નામ શું છે? ભાષા સજ્જતા, ભાષિણી, અનુબંધન કે ભાષા સૌંદર્ય? એવી કઈ છે એપ કે જેમાં AIના ઉપયોગના આધારે આ ભાષાને ટ્રાન્સલેટ કરી શકાય છે? તો ભાષિણી. જોઈ લઈએ આપણે જવાબ. ભાષિણી. આ છે ભાષિણી મોબાઈલ એપ. ખાસ જોઈ લેજો. લોગો બોગો પણ ક્યારેક પરીક્ષામાં પૂછાય તો આનાથી રિયલ ટાઈમ ટ્રાન્સલેશન, ભાષા બદલી એકબીજા ભાષામાં વાતો કરી શકાય. મતલબ કે એકબીજા ભાષા જાણતા ના હોય તો પણ આ એપનો ઉપયોગ કરી અને એકબીજા સાથે પ્રત્યાયન કરી શકાય. RT એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓ માટે કેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે? RTE એક્ટ 2009. એમાં ખાસ કરીને ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કલમ 12 25% પ્રવેશ મળે. જેટલા પણ ખાનગી શાળાઓના બાળકો છે એમાંથી 25% બાળકો એમને
લેવા પડે. કલમ 12 આરટી ની કલમ 12 અંતર્ગત છે. તો એમાં વાલીની આવક કેટલી જોઈએ? જે છોકરાઓને ખાનગી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ લેવો છે તો એ વાલીની આવક મર્યાદા કેટલી છે? તો 6 લાખ. જે પણ વિદ્યાર્થીઓના વાલીઓની આવક 6 લાખ કરતાં ઓછી હોય એમને જ ખાનગી શાળાઓમાં આરટી અંતર્ગત ધોરણ 1 થી 8 માં મફત પ્રવેશ મળી શકે. તો આવક મર્યાદા છે તો એનો આપણે જોઈ લઈએ જવાબ 6 લાખ રૂપિયા. એના પછી ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનો શિલાન્યાસ કર્યો? મહેસાણા, સુરત, ગાંધીનગર કે અમદાવાદ? તો ગાંધીનગર. જોઈ લઈએ જવાબ. ચલો ગાંધીનગર. એનો ફોટો પણ જોઈ લઈએ આપણે. સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ 16 આ છે એનું ચિત્ર. ગાંધીનગર, ગુજરાત. ઓકે, નેક્સ્ટ. ફરીથી એક દિવાળીની બમ્પર ઓફર આવી ગઈ છે, ખાસ કરીને વનપાલ અને વન સંરક્ષણ માટે સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ. અહીંયા આપણા બુકબર્ડ જે એપ્લિકેશન છે એની અંદર ઘણા બધા રેકોર્ડેડ કોર્સ છે અને જે બિલકુલ વ્યાજબી ભાવે અહીંયા ઓફર દિવાળીની આવી રહી છે. જે બધી જ ઓફર 5મી નવેમ્બર સુધી છે. અહીંયા પણ 3 મહિના માટે, 6 મહિના માટે અને 12 મહિના માટે અલગ અલગ પ્લાન આપેલા છે. તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો આ નંબર ઉપર, આ ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ જ ગૂગલ પ્લે સ્ટોરમાંથી બુકબર્ડની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને આ ઓફરનો લાભ લઈ શકો છો. ચલો આપણે આગળ પ્રશ્નો તરફ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નીચેનામાંથી કઈ થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો? તો 21 યોગ દિવસ આપણે એની થીમ શું હતી? યોગા ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ, યોગા ફોર મેન્ટલ હેલ્થ અને વેલનેસ, યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને યોગા ફોર હાર્મની એન્ડ પીસ. આ તો લાસ્ટ ટાઈમ હતો એટલે આ તો નહીં જ આવે. ઉપરના 3માંથી કયો જવાબ આવે છે આપણે જોઈ લઈએ. હા, યોગા ફોર વન અર્થ વન હેલ્થ એ સાચો જવાબ છે. થીમ યાદ રાખજો મિત્રો. યોગ દિવસ ઉજવવામાં આવ્યું છે એની થીમ કઈ છે? અહીંયા થીમ પૂછી છે. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના, સંસ્કૃત સહાય યોજના મહત્વની યોજના છે. હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? જે શાળાઓમાં સંસ્કૃત વિષય એક વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરતા હોય એમાં કેટલા સ્ટુડન્ટ હોય તો એ સહાય મળે. એનાથી ઓછા સ્ટુડન્ટ હોય તો એ સહાય મળવા પાત્ર નથી. તો 100થી વધારે સ્ટુડન્ટ હોય ને ત્યાં આ સહાય ચાલુ થાય. જે હાઈસ્કૂલમાં વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃત વિષયના 100થી વધારે સ્ટુડન્ટ હોય ને ત્યાં આ લોકો સહાય આપે છે. તો 100થી વધારે સ્ટુડન્ટ હોય તો બરોબર 25,000 જેવી સહાય મળે છે. 100થી વધારે સ્ટુડન્ટ હોય તો 25,000 જેવી સહાય મળે છે. 100થી પછી 200 થાય તો 200થી થાય તો પછી ડબલ થઈ જાય 50,000. પછી એવી રીતે 100 એ 25,000 પ્લસ થાય તો 100 વિદ્યાર્થીઓ. હા, અહીંયા આપેલી છે. જે શાળાઓમાં SSCમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 100 હોય અને તેમાં પણ વૈકલ્પિક વિષય તરીકે સંસ્કૃત વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 100% હોય તે શાળાને દર 100 વિદ્યાર્થી દીઠ નીચે મુજબ ગ્રાન્ટ મળવા પાત્ર થાય. તેમજ સંબંધિત શાળાના આચાર્ય વિષય શિક્ષકને પણ સન્માનિત કરવામાં આવે. જો એ શાળાને તો ગ્રાન્ટ મળે જ, પણ જે આચાર્ય છે હાઈસ્કૂલના અને જે સંસ્કૃત વિષયના શિક્ષક છે એમને પણ પ્રોત્સાહિત અને સન્માનિત કરવામાં આવે છે. તો જો 100 સંખ્યા ફરજિયાત જોઈએ, 100થી 199 સુધીની હોય અને 100% વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય વૈકલ્પિક રીતે પસંદ કરે તો એમને 25,000 રૂપિયાની સહાય મળે છે, ગ્રાન્ટ મળે છે.
200 થી વધારે વિદ્યાર્થીઓ હોય તો એમને સીધા 50,000 ડબલ, 300 થી વધારે હોય તો 75,000 અને 400 થી વધુ હોય તો 1,00,000. પણ 100% વિષય સંસ્કૃત વૈકલ્પિક વિષય પસંદ કરેલો હોવો જોઈએ અથવા જરૂરી છે. બોર્ડ ક્યાં ગાયબ થઈ જશે? ચલો આપણે લાવીશું. સ્લાઇડ ખસતી નથી. પહેલી વાર આપણે ડિજિટલ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા છીએ તો સ્લાઇડ મેનેજર કરવામાં ક્યાંક પ્રોબ્લેમ આવે છે. ચલો એના પછી પ્રશ્ન છે આપણો, તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહની વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674 થી વધીને કેટલી થઈ? બીજું 2020માં જ્યારે ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા જો આપણે લખવા જતા હતા ને, પેપર ફૂટી ગયું, 674 હતી 2020માં. દર 5 વર્ષે ગણતરી થાય છે. 2020માં 674 હતી. તો હવે 2025માં જ્યારે વસ્તી ગણતરી થઈ સિંહોની તો કેટલી સંખ્યા થઈ? તો સિંહોની સંખ્યા આમાં પણ બમ્પર વધારો જ આવ્યો છે, 891 સિંહ થઈ ગયા. હવે આપણે એના પહેલા 2015માં પણ સિંહની ગણતરી થઈ હતી. તો દર 5 વર્ષે સિંહોની ગણતરી થતી હોય છે. તો આ વખતે જે સિંહોની ગણતરી થઈ 2025માં, આ પણ એક કરંટનો મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે તો અંક યાદ રાખજો. The lion population in Gujarat 2025 32% વધારો, 674 2020માં હતો. એટલો બધો ગ્રોથ થઈ ગયો છે ભાઈ. હવે સિંહમાં પણ, સિંહને પણ ખૂબ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગીર નેશનલ પાર્ક છે આપણા, 5 જેવા અભયારણ્ય છે સિંહોના, અને એક નેશનલ પાર્ક છે જ્યાં સિંહોને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. અને આ નવો આંકડો ખાસ યાદ રાખજો, આ બંને અંક યાદ રાખજો, બરોબર? એટલે આટલો વધારો થયો છે સિંહમાં સંખ્યામાં. ચલો આપણે આગળ જઈશું. વર્ષ 2025માં ગુજરાતમાં કયું સાંસ્કૃતિક વન 76મું સાંસ્કૃતિક વન બન્યું? અહીંયા ભૂલ છે, 76મું નહીં હોય, 24મું હશે. 76મો વન મહોત્સવ હતો. તો 2004 થી આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન બનાવવાનો કોન્સેપ્ટ લાવ્યા હતા અને ગાંધીનગરમાં પુનિત વનથી શરૂઆત કરી હતી ગાંધીનગર ખાતે. અને અત્યારે આપણું 24મું વન ક્યાં નિર્માણ પામ્યું? એનું નામ શું? તો ગળતેશ્વર વન, હરસિદ્ધિ વન, મારુતિ વન કે રામ વન? તો આપણે જવાબ જોઈ લઈએ. ખેડા જિલ્લામાં ગળતેશ્વર વન છે. પછી બાકીના વનોની ચર્ચા કરીએ તો આ ખેડા જિલ્લામાં આવેલું છે. ચલો ભાઈ, હરસિદ્ધિ વન ક્યાં આવેલું? રેકોર્ડ વિડીયો છે પણ કોમેન્ટ કરી શકો છો. તો આ દેવભૂમિ દ્વારકા, ડીબીડી દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં આવેલું છે. મારુતિ વન આ વલસાડ જિલ્લામાં આવેલું છે. વલસાડ જિલ્લામાં 2 વન છે, એક આમ્ર વન પણ છે અને રામ વન આ રાજકોટ આજી ડેમ જોડે, આજી ડેમની જે સાઈડ છે ત્યાં વન આવેલું છે. બીજા પણ ઘણા બધા વન છે, જેમ કે માંગલ્ય વન, હરિહર વન, શ્યામલ વન. આ બધા વન ક્યાં આવેલા છે એ પણ એક નજર કરી લેવી. વનનો પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. આગળ ગળતેશ્વર વન આજે તાજેતરમાં નવું બન્યું, 24મું વન. હા જો 76મો વન મહોત્સવ.
અને 24મું વન, 24 વન બનાવે આપણે સાંસ્કૃતિક વનો અત્યાર સુધીમાં. વન મહોત્સવ હોય ત્યારે નવું સાંસ્કૃતિક વન ક્યાંક ને ક્યાંક બનતું હોય જિલ્લામાં. અહીંયા પણ બીજી એક ઓફર આવી છે દિવાળીની. શેના માટે છે? ઓલ ઇન વન, બધા માટે. બરોબર, 3 મહિના માટે 799, 6 મહિના માટે 1199 અને આ બધી સ્કીમ છે 5 નવેમ્બર સુધી છે. હાલમાં જ ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. એમાં મુખ્ય અતિથિ કોણ હતા? ચલો ભાઈ, આપણે ગુજરાત વિદ્યાપીઠની જે 1920માં સ્થાપના થઈ, અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ, એનો 71મો દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો. તો એમાં મુખ્ય મહેમાન કોણ હતા? તો એમાં રાષ્ટ્રપતિ આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે. આચાર્ય દેવવ્રત આપણા રાજ્યપાલ છે. સીએમ તમે બધા જ ઓળખો છો, ભૂપેન્દ્રભાઈ પટેલને. અમિત શાહને પણ સહકાર મંત્રી, ગૃહમંત્રી કેન્દ્રીય. તો જોઈ લઈએ જવાબ. દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિ. જો અહીંયા ફોટો છે. ગુજરાત વિદ્યાપીઠનો 71મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો અને એમાં મુખ્ય મહેમાન તરીકે કોણ રહ્યા? તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. આપણા આચાર્ય દેવવ્રત રાજ્યપાલ છે. સીએમને બધા ઓળખો જ છો, ભૂપેન્દ્રભાઈ પટેલ. ચાલુ વર્ષે ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષની થીમ શું હતી? જો આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ પણ ઉજવવાનું આપણે ચાલુ કર્યું, તો એની થીમ શું હતી? પીસ, પ્રોસ્પેરિટી એન્ડ પાર્ટનરશિપ, ફાર્મિંગ ફ્યુચર્સ ટુગેધર, કોઓપરેટિવ બિલ્ડ એન્ડ બેટર વર્લ્ડ, કોઓપરેશન ફોર કોમન ગુડ. તો આ થીમ છે 99%. છતાં જવાબ જોઈ લઈએ આપણે, પછી આપણે એની ચર્ચા કરીએ. ઓકે, કોઓપરેટિવ્સ બિલ્ડ એન્ડ બેટર વર્લ્ડ. તો આપણા સહકાર મંત્રી નવા કોણ બન્યા છે કેન્દ્રમાં? આ સહકારી ખાતું પહેલાં નહોતું. હમણાં છેલ્લા વર્ષથી આ એક નવો ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આપણી ખાસ કરીને ખેડૂતોની સહકારી મંડળીઓ છે, ડેરી ઉદ્યોગ છે, ઘણા બધા ફર્ટિલાઇઝ ખાતરને લગતા પણ સહકારી ઉદ્યોગનું ખૂબ સારી સફળતા ગુજરાતે મેળવી છે. તો સહકારમાં પણ કંઈક નવું થાય એના માટે અમિત શાહ છે, આપણા ગૃહમંત્રી છે કેન્દ્રીયમાં, એ જ સહકાર મંત્રી પણ છે. તો આ નવું વર્ષ ઉજવાયું. ધ થીમ ઓફ ધ યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ યર ઓફ ધ કોઓપરેટિવ બિલ્ડ એન્ડ બેટર વર્લ્ડ. આ યાદ રાખજો ખાસ. બીજું તો અહીંયા ખાસ યાદ રાખવા જેવું કંઈ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? શિક્ષણ ભાઈ આવ્યું. શિક્ષણનું આવે એટલે બરાબર મગજમાં ચોંટાડી દેવાનું. શિક્ષણના પ્રશ્નો પૂછાશે. આ કરંટનો ટોપિક છે. આમાંથી 2-3 પ્રશ્નો ક્યાંક ને ક્યાંક કોઈ રીતે પૂછાશે જ. સીધા નહીં પૂછાતો ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ટેટ, ટાટ, એચ ટાટ કે એઆઈની જે પણ આવનારી પરીક્ષા છે એમાં આ પ્રશ્ન આવશે ને આવશે જ. આમાંથી ક્યાંક ને ક્યાંકથી 1-2 પ્રશ્નો નીકળશે. આ લેક્ચરને 2 વાર જોઈ લેજો. જે તમારા મિત્રો તૈયારી કરી રહ્યા છે, તમારા સાથી મિત્રો, એમને સાથે આ લેક્ચર શેર કરજો. એને પણ તમે ઉપયોગી બનજો અને મદદ કરજો કે એ પણ આ પ્રશ્નોથી માહિતગાર થાય. તો જયેન્દ્રસિંહ જાદવ, 360 ડિગ્રી એટલે કેવું? 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે કેવું? સર્વબાદથી, એકલું લેખન કે પરીક્ષા આધારે નહીં, એની બીજી સર્જનાત્મકતા, એની બીજી કળાઓ પણ છે. રમત ગમત છે, એની લેખન કળા છે, એની ચિત્ર દોરવાની કળા છે, સંગીતની કળા છે, જે પણ એનામાં જે પણ કળાઓ છે એ તમામ કળાઓનું ચારે બાજુથી મૂલ્યાંકન થાય એટલે 360 ડિગ્રી કહેવાય. એકલું ફક્ત આપણે જે પરીક્ષાઓ અને પરીક્ષાના માર્ક્સના આધારે મૂલ્યાંકન કરતા હતા એમાંથી કંઈક આગળ આવી અને આપણે 360 ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન તરફ જઈ રહ્યા છીએ. તો એ જ સાચું મૂલ્યાંકન છે. તો જયેન્દ્રસિંહ જાદવ, સર્વગ્રાહી મૂલ્યાંકન મુખ્યમંત્રીને સુપરત કર્યો. એનઈપી 2020 અંતર્ગત સર્વગ્રાહી શિક્ષણ મૂલ્યાંકન સભ્યોએ પોતાના તારણો સાથે ભલામણ અહેવાલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ
મૂલ્યાંકન માટેની ભલામણ કરવામાં આવી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ વૈશ્વિક શિક્ષણનું મનોબળ, સર્વાંગી વિકાસ, સર્વાંગી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો, રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી પરિવર્તન લાવી અને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? જયેન્દ્રસિંહ જાદવ. એમણે અને પોતાના સભ્યો સાથે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અહેવાલ સુપ્રત કર્યો. રાજ્ય સરકાર આ અહેવાલને અભ્યાસ કરી અને એમાંથી જરૂરી કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓની અભ્યાસની સાથે જો ખેલકૂદ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વોકેશનલ ટ્રેનિંગ, અત્યારે વોકેશનલ કોર્સ પણ આપણો બહુ ચાલે છે, ભાવાત્મકતા, બૌદ્ધિક ક્ષમતા, બધી જ પ્રકારની ક્ષમતાઓ લઈ લેવાની અને બધી જ પ્રકારનું મૂલ્યાંકન થાય બાળકોનું, એ બાબતનો આ પ્રયાસ છે. શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત બજેટ 2025-26માં જાહેર કરાયેલ ગુજરાત વહીવટી સુધારણા પંચ. ગુજરાતમાં પણ વહીવટી સુધારણા જરૂરી છે એટલે એ માટે પંચની રચના થઈ છે. એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? એક કે રાકેશ, ડોક્ટર હસમુખ અડિયા, ડોક્ટર જયંતિ રવિ અને શ્રી કમલ દયાણી આઈએસ અધિકારીઓ છે. તો આના અધ્યક્ષ રિટાયર્ડ નિવૃત્ત થયેલા આઈએસ અને કેટલાક ચાલુ પણ છે. તો એમાં ગુજરાત વહીવટી સુધારણાના પંચની નિમણૂક થઈ તેના અધ્યક્ષ હસમુખ અડિયા સાહેબ છે. જવાબ જોઈ લઈએ. આપણો વહીવટી સુધારણા ઘણી બધી જરૂરી છે કચેરીઓમાં, એના માટે ભલામણો થઈ રહી છે અને કમિટી બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ એ શરૂઆત કયા વર્ષમાં કરી? જો મોદી સાહેબે કયા વર્ષમાં કરી? આ પ્રશ્ન લગભગ 10 થી 15 વાર આવી પરીક્ષાઓમાં ટેટ, ટાટ, એચટાટ આ બધામાં પૂછાઈ ગયેલો છે. વારંવાર આ પ્રશ્ન આવતો હોય છે, તો દરેક બાબત યાદ રાખવી. તો આમ તો પ્રવેશોત્સવની શરૂઆત તો 1998માં થઈ, કેશુબાપા હતા ત્યારે. પણ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી, આખા ગુજરાતમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી આખા ગુજરાતમાં 2003 થી શરૂ થઈ. જોઈ લઈએ જવાબ. 2003 થી. બરોબર. તો પ્રશ્ન પણ જોઈ લેજો. પીએસઆઈ ની બમ્પર ઓફર છે, એ પણ જોઈ લો કોઈ પીએસઆઈ બનવા માંગતા મિત્રો. હવે નેક્સ્ટ આપણે જોઈએ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી, હાલ વાત કરીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી, આ મહોત્સવની 23મું ચરણ હતું. આ જે 2003 થી શરૂ થઈને અત્યાર સુધી કોરોનામાં 1-2 વર્ષ નહોતો ઉજવાયો, બાદ કરતા ઉજવાયો છે. તે એમની શરૂઆત ક્યાંથી કરી? પ્રારંભ કયા જિલ્લાના દીવડા પીએમ સ્કૂલ, આ દીવડા પીએમ સ્કૂલ કયા જિલ્લામાં આવેલી છે? કયા જિલ્લામાંથી આની શરૂઆત કરી? તો જોઈ લઈએ આપણે મહીસાગરમાં. તો ખાસ કરીને આવા જે મોટા કાર્યક્રમો યોજાતા હોય એની શરૂઆત કઈ શાળાએ, કઈ જગ્યાએ થતી હોય, કોના હાથે થઈ હોય, કોને એનું શરૂઆત કરાવી હોય, એ કેટલાક આવા ટોપિક યાદ રાખજો જે કરંટને લગતા પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય છે. શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? જો ભાઈ આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન હતો એ વખતે એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, એનું નામ પૂછ્યું છે. આવા પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, સોનેરી ભવિષ્યનું વર્તમાન શિક્ષક, અમારા શિક્ષક, અમારા માર્ગદર્શક અને આચાર્ય દેવો ભવ. આ 4માંથી કઈ શોર્ટ ફિલ્મ બની છે? તો આઈ થિંક આ હશે. છતાં આપણે જવાબ જોઈ લઈએ. અમારા શિક્ષક, અમારા માર્ગદર્શક, આવી એક શોર્ટ ફિલ્મ બની છે શિક્ષક દિવસ. નેક્સ્ટ જોઈશું આપણે. દિવ્યાંગ વિદ્યાર્થીઓની RPWD એક્ટ 2016 અંતર્ગત નિયત થયેલ વિવિધ ડિસેબિલિટી તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર થયેલ એપ કઈ? એક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની એપ બનાવવામાં આવી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓનું વિશે માહિતી મળે, એમને જે પણ સુવિધાઓ આપી શકાતી હોય ત્યાં આપી શકાય, એમનું રજીસ્ટ્રેશન થાય આ માટે. તો પ્રશસ્ત એપ કરીને એક નવી એપ આવી છે. દિવ્યાંગતાના પ્રકારો પણ પૂછાય છે. 21 પ્રકારો છે દિવ્યાંગતાના, એ ખાસ કરીને ધ્યાન રાખજો, યાદ રાખજો. આ યુડાયસ અને દીક્ષા અને જી શાળા વિશે તમે જાણો જ છો, બરોબર. યુડાયસ આપણું પ્લેટફોર્મ છે જ્યાં તમામ બાળકોની એન્ટ્રી થાય છે ધોરણ 1 થી 12ના,
દીક્ષા પણ એક સરસ મજાનું ડિજિટલ પ્લેટફોર્મ છે. જી શાળા પણ આપણે ગુજરાત સરકારે બનાવેલું શાળાનું એક સરસ પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓને કન્ટેન્ટ પૂરું પાડવામાં આવે છે અને વિડીયો જોઈ શકે છે બાળકો. પ્રશસ્ત એપ, અહીંયા દિવાળી બમ્પર ઓફર આવી છે. કયા કોર્સ માટેની છે એ પણ જોઈ લેજો. જેને લાગુ પડતી હોય એ ફટાક દઈને લઈ લેજો. વહાલી દીકરી યોજના, વિદ્યાલક્ષ્મીની જગ્યાએ કેટલી રકમ આપવામાં આવે? આર્થિક સહાય કેટલી આપવામાં આવે? વહાલી દીકરી યોજનામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે? 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, 1,11,000 આપવામાં આવે છે, 1,20,000 આપે છે કે 1,10,000 આપે છે? જે પહેલા વિદ્યાલક્ષ્મી બોન્ડ હતો, એમાં જ્યારે પ્રવેશ મેળવે દીકરી તો એને એક બોન્ડ આપવામાં આવતો, અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે ત્યારે એ પાકતી મુદત તેના બોન્ડના જે નાણાં હોય એ એને ચૂકવવામાં આપતા. જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અમે આ યોજનામાં કંઈક સુધાર લાવી અને નવી યોજના વહાલી દીકરી યોજના તરીકે એને લોન્ચ કરી એમના બર્થડે જન્મદિવસના દિવસે. તો એમાં કેટલી રકમ આપવામાં આવે છે? તો જો ધોરણ 1માં પ્રવેશ મેળવે ને, પ્રવેશ સમયે એને 4,000 રૂપિયા આપવામાં આવે ધોરણ 1માં. પછી ધોરણ 8 પાસ કરી અને 9મા ધોરણમાં પ્રવેશ મેળવે એટલે બીજા 6,000 રૂપિયા આપવામાં આવે. અને એ 18 વર્ષની થાય અથવા તો એના લગ્ન લેવાય અથવા લગ્ન સમયે એને બીજા 1 લાખ રૂપિયા આપવામાં આવે. આ રીતનું ટોટલી કેટલા થયા? 1,10,000. તો આટલી સહાય આપવામાં આવે છે. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. જોઈ લઈએ આપણે જવાબ. 1,10,000. શિક્ષણમાં એસએમસીના કાર્યો બાબતે સૂચનો મોકલી શકાશે. ભાઈ, જો શિક્ષણમાં જે પ્રાથમિક શાળાઓ છે એમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે ને, એ બાબતે પણ સૂચનો મોકલી શકાશે. એ માટેનું કંઈક નવું અપડેટ છે તો આપણે જોઈ લઈએ. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈની જોગવાઈ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ કલમ 21, આરટીઈની કલમ 21 યાદ રાખજો, રચના કરવામાં આવી છે. શાળા વ્યવસ્થાપન સમિતિનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવાનો છે. દરેક સરકારી શાળામાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. શાળાના સંચાલનને વધુ પારદર્શક બનાવવાનું તેનો મુખ્ય ઉદ્દેશ છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. અને આ સમિતિ દર 2 વર્ષે પુનઃરચના કરવાની હોય છે. તો દરેક પ્રાથમિક શાળાઓમાં એક સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોય છે, શાળા વ્યવસ્થાપન સમિતિ. એમાં 12 સભ્યો હોય છે. એ શાળાના આચાર્ય અને સ્ટાફને મદદરૂપ થતા હોય છે. અનિયમિત બાળકોને લાવવા એની વારંવાર મિટિંગો પણ થતી હોય છે. 3 મહિને મિટિંગ કરવી ફરજિયાત છે. 2 વર્ષે એસએમસી બદલી દેવાની હોય છે. વારંવાર એના એ સભ્યો રિપીટ ના થાય એટલા માટે 2 વર્ષે એની પુનઃરચના કરવાની હોય છે. અને એમાંથી એક સભ્ય અને આચાર્યના જોઈન્ટ એકાઉન્ટથી જે પણ નાણાકીય ગ્રાન્ટ ખર્ચો કરવાનો હોય એ રીતે કરવાનો હોય છે. તો એ એસએમસીની વાત છે. અહીંયા ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલે સ્પોર્ટ્સ સંકુલ DLSS આપણા ગુજરાતમાં છે ભૈયા જેવી યોજના ચાલે છે. આ યોજના અંતર્ગત રાજ્યના 5600 પ્રતિશાળી ખેલાડીઓને દર વર્ષે ₹1.60 લાખની આર્થિક સહાય પૂરી પાડીને ઉચ્ચ સ્તરીય તાલીમ અને સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે છે. જો ભાઈ જિલ્લા કક્ષાએ આપણું DLSS છે, દરેક જગ્યાએ સંકુલો બની ગયા છે. અને જે પણ તેજસ્વી બાળકો છે તમારી શાળાના, તો એ બાળકોને તમે આ ખેલકૂદમાં ભાગ લેવડાવો, એમને પણ આર્થિક સહાય મળે છે. અને એ જિલ્લા કક્ષાએ કે રાજ્ય લેવલે ક્યાંક એમની પ્રતિભા દેખાડે છે ત્યારે એમને આ સહાય ચાલુ થાય છે. એમને કોચિંગ ફી, એમને કિટ લાવવા માટે આ બધા પૈસા ગવર્મેન્ટ આપતી હોય છે. તો એની પણ અહીંયા જનરક્ષક આ પણ એક નવો અમિત શાહે પ્રોજેક્ટ જાહેર કર્યો છે. 112 નંબર ડાયલ કરો, એના પછી તમારે તમામ સેવાઓ ત્યાંથી તમને મળે છે. જે 108 આપણી જૂની સેવા હતી, પોલીસની 100, મહિલા હેલ્પલાઇન હતી, અભયમ 181, ચાઇલ્ડ હેલ્પલાઇન, આ બધા જ નંબરો યાદ રાખવા જેવા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જો આ એક પ્રશ્ન પૂછાયેલું છે, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર. કોઈ બાળકને કોઈ મજૂરી કરાવતું હોય કે કોઈ બાળક શાળાએ જતું ના હોય તો એ બાબતની એના ઉપર કોઈ પણ તકલીફ હોય તો એ બાબતે આ છે હેલ્પલાઇન. આ કોઈ એના ઘરેલું
ત્રાસ આપતા હોય મહિલાઓને તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે, આ પોલીસનો છે, આ એમ્બ્યુલન્સનો છે, કોઈનો અકસ્માત થયેલો જોયું તમે તો 108 ઉપર, ફાયર માટેનો 101 છે, આ બધા જ નંબરો. પણ આ જનરલ ડાયલ કરી નાખ્યો 112, એટલે તમને 112 થી બધી જ આ બધા નંબરો યાદ નહીં રાખવા પડે, ત્યાંથી કન્વર્ટ થઈ અને બીજા વિભાગમાં જશે. થિંક ટેન્ક ગ્રેટની સહાયથી વિકસિત ભારત 2047 માટે ગુજરાતનું નેતૃત્વ. તો પણ આ પણ એક મહત્વનો ટોપિક છે, પરીક્ષામાં પૂછાય. એમાંથી ક્યાંય પ્રશ્ન, રાજ્યની વિકાસ વ્યૂહરચનાને નેતૃત્વ માટે થિંક ટેન્ક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રેટની રચના કરવામાં આવી. આ ગ્રેટની મુખ્ય કામગીરી રાજ્યના વિકાસ માટે વ્યૂહાત્મક માર્ગદર્શિકા, નીતિ, સૂચનો અને સુશાસનની નવી દિશા તૈયાર કરવાની છે. રાજ્યના વિકાસ માટે ડેટા આધારિત ભલામણો અને અહેવાલોના વિકાસ માટે એકીકૃત અભિગમ વડે રાજ્યના વિકાસ માટે જરૂરી દિશા દર્શન પણ આ સંસ્થા કરશે. મુખ્યમંત્રીએ ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન પ્રસંગે ગ્રીટની વેબસાઇટ તેમજ ડિજિટલ ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું. બરોબર, આ એની વિગત છે. અનાવરણ કર્યું. મુખ્યમંત્રી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2047નું જે આપણા આઝાદીના 100 વર્ષ પૂરા થાય એના માટે જે સંકલ્પ કર્યો છે અને જે સપના સેવ્યું છે એના ભાગરૂપે આની રચના થયેલી છે. તો આમાંથી પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવી શકે, તો જરૂરી વિગત જોઈ લેજો અને વાંચી લેજો. હા, આપણા જ નવા તાલુકા બન્યા, 17 નવા તાલુકા બન્યા. આ પણ મોસ્ટ પ્રશ્ન છે, તાલુકાઓને લગતો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. કયા તાલુકામાંથી કયો તાલુકો અલગ પડ્યો, કયા જિલ્લામાં કયો તાલુકો આવેલો છે, આવા પ્રશ્નો ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તો આ પ્રશ્ન પણ આમાં પણ આપણે એક નજર કરી લઈએ. જે નવા તાલુકાઓ બન્યા છે, જિલ્લા બન્યો છે, એક જિલ્લો બન્યો છે આપણો વાવ-થરાદ જિલ્લો બન્યો છે 34મો જિલ્લો, અને સાથે 17 તાલુકા બન્યા છે. તો આ તાલુકાના નામ ખાસ યાદ રાખજો. કયા કયા તાલુકા છે? જો મહીસાગર ની અંદરથી સંતરામપુર અને શહેરા આ મૂળ તાલુકા હતા, એમાંથી નવો ગોધર તાલુકો બન્યો. પંચમહાલના લુણાવાડામાંથી કોઠંબા કરીને એક નવો જિલ્લો બન્યો, એનું મુખ્ય મથક પણ છે, એ પણ યાદ રાખજો. મુખ્ય મથકનો પણ પ્રશ્ન પૂછાય છે. નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો હતો, એમાંથી ચિકદા તાલુકો બન્યો, એનું મુખ્ય મથક પણ ચિકદા જ છે. વલસાડમાં વાપી ગ્રામ્ય, કપરાડા, પાટિયા બધામાંથી નાના પોઢા કરીને એક તાલુકો બન્યો, એનું મુખ્ય મથક પણ નાના પોઢા જ છે. થરાદમાંથી રાહ જિલ્લો બન્યો. થરાદમાંથી ધરણીધર પણ થરાદમાં જ છે. તો આ રા અને ઢીમા એના મુખ્ય મથકો છે. આ બે થરાદ વાવના બે નવા તાલુકા બનેલા છે. કાંકરેજમાંથી, બનાસકાંઠાના કાંકરેજમાંથી પણ ઓગળ તાલુકો નવો બન્યો, એનું મુખ્ય મથક થરા રહેશે. દાંતામાંથી હળાદ તાલુકો બન્યો, એનું મુખ્ય મથક હળાદ રહેશે. ઝાલોદમાંથી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો બન્યો, એનું મુખ્ય મથક લીંબડી રહેશે. ફતેપુરા દાહોદ જિલ્લાના, એમાં સુખસર તાલુકો બન્યો છે. જેતપુર પાવી છોટાઉદેપુરમાંથી કદવાલ તાલુકો બન્યો છે. કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ તાલુકો બન્યો છે, ભાથીજી મહારાજનું ગામ. અરવલ્લી ભિલોડામાંથી શામળાજી તાલુકો બન્યો છે, એનું મુખ્ય મથક પણ શામળાજી છે. અરવલ્લીમાંથી બાયડમાંથી પણ સાઢંબા કરીને એક નવો તાલુકો બન્યો છે. આ બધા તાલુકાઓ છે. તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ, માંડવીમાંથી અરેઠ, આ સુરતનું માંડવી છે, કચ્છનું નહીં. મહુવામાંથી અંબિકા, આ બધા જ નવા તાલુકાઓ બન્યા છે. એના મુખ્ય મથકો છે. ખાસ કરીને એક જિલ્લો પણ યાદ રાખજો, વાવ-થરાદ, એનું મુખ્ય મથક થરાદ રહેશે. અને વાવ-થરાદ અને બનાસકાંઠા બેનું વિભાજન થયું, કયા કયા તાલુકા વાવ-થરાદ અને બનાસકાંઠામાં છે, એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે વારંવાર. તો આવા નવા તાલુકા અને જિલ્લાને લગતી માહિતીથી પણ અપડેટ રહેવું. આનંદો એસટી બસ સેવાની નિઃશુલ્ક મુસાફરીનો લાભ. તો જે મિત્રો ખાસ કરીને સારું કામ કરે છે શિક્ષણ ક્ષેત્રે અને જેને રાજ્ય સરકાર જિલ્લાથી માંડીને તાલુકાથી આમ તો એવોર્ડ આપવાનું ચાલુ થાય છે, તો તાલુકા લેવલે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવે છે, પછી જિલ્લા લેવલે, પછી રાજ્ય લેવલે અને પ્રતિભાશાળી શિક્ષકોને રાષ્ટ્ર લેવલે પણ એવોર્ડ આપવામાં આવે છે. તો જે લોકો રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાઓ છે શિક્ષકો, એમને એસટી બસ સેવાની નિઃશુલ્ક મુસાફરીનો લાભ માટે જાહેર કરી છે મુખ્યમંત્રીએ. તો આપણે જોઈ લઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનારા
રાજ્યના શિક્ષકોને મહત્વપૂર્ણ ભેટ આપી છે. શું ભેટ આપી છે? તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલો હોય એ શિક્ષકોને ગુજરાત જીએસઆરટીસી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની તમામ બસ સેવાઓ બધી આવી ગઈ. વોલ્વો ટોટલી જેટલી પણ નવી બસો ચાલુ થઈ છે, ખાસ કરીને સ્લીપિંગ કોચ ને એ બધી તમામ બસોમાં આ લોકોને આજીવન એ લોકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. એ લોકોને ટિકિટ લેવી પડશે નહીં. તો જે ખાસ કરીને સારું કામ કર્યું છે શિક્ષણ ક્ષેત્રે અને શિક્ષણની પ્રતિભાઓ તરીકે બહાર આવ્યા છે અને શિક્ષક તરીકેના શ્રેષ્ઠ એવોર્ડ જેમને પ્રાપ્ત કર્યા છે એમના માટે પણ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરસ મજાની એક જાહેરાત કરી છે અને એ લોકોને બિલકુલ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે બસોમાં. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન આ એક ફેડરેશન છે જે શિક્ષકોએ એવોર્ડ મેળવ્યા હોય એમનું એક સંગઠન છે. એના દ્વારા જે રજૂઆત કરી એની રજૂઆતને મુખ્યમંત્રીએ સંવેદનાપૂર્વક સ્વીકારી અને પ્રતિસાદ આપી અને એમને આ નિર્ણય લીધો. ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક 72,57,887 રજીસ્ટ્રેશન. જો ભાઈ આપણું ખેલ મહાકુંભ 2010થી શરૂ થયું. એની અંદર બાળકોને શાળા લેવલેથી લઈને ઠેઠ રાજ્ય લેવલે સુધી સ્પર્ધાઓ થતી હોય છે અને ખેલો ઇન્ડિયા કરીને પછી એને ભારત દેશમાં સમગ્ર રીતે પણ એને ચાલુ કર્યું છે. તો આ ખેલ મહાકુંભ જે ગુજરાતમાં છે એનું આટલું બધું રજીસ્ટ્રેશન થયું, આટલા બધા વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે. એટલે કે ખેલની સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે, રમતોને પ્રોત્સાહન આપવા માટે સરકારે જે વેબસાઇટ પોર્ટલ બનાવ્યું છે આનું સૂત્ર છે રમશે ગુજરાત જીતશે ગુજરાત. આપણે યાદ રાખજો મંત્ર સાથે આ યોજના શરૂ થઈ 2025માં. એમનું આટલું બધું બાળકોનું વિદ્યાર્થીઓનું કે જે લોકો બધા જ પ્રકારના ભાગ લઈ શકે છે, બહારના માણસો પણ ભાગ લઈ શકે છે. એમાં શાળાના વિદ્યાર્થીઓ એવું નથી પણ બહારના લોકો પણ મોટી ઉંમરના લોકો પણ ભાગ લઈ શકે છે અને રજીસ્ટ્રેશન કરી શકે છે અને જ્યાં જ્યાં રમતોનું આયોજન થાય ત્યાં એ ભાગ લે છે. તો આટલા પુરુષો છે અને આટલી ખાસ જોવાનું છે. તમે વિચારો 28 લાખથી વધારે મહિલા ખેલાડીઓએ ભાગ લીધો વિવિધ સ્પર્ધામાં. જો શાળાથી ચાલુ થાય છે, ગ્રામ કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ, રાજ્ય કક્ષાએ આવી વિવિધ સ્પર્ધાઓ યોજાતી હોય છે અને આમાં ખેલાડીઓને મેડલ આપવામાં આવતા હોય છે અને ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે. તો આની પણ જોઈ લઈએ. ખેલ મહાકુંભનો પણ નજર કરી લો. એવોર્ડી શિક્ષકોને આજીવન આપેલો પીપીટી અહીંયા અડધી આવી ગઈ. એવોર્ડી શિક્ષકોને આજીવન નિઃશુલ્ક મુસાફરીના આ નિર્ણયને લાભ રાજ્યના અત્યાર સુધીમાં 957 જેટલા શિક્ષકોએ લાભ મળશે. એટલા શિક્ષકો ગુજરાતમાં છે કે જેમણે રાજ્ય લેવલે અથવા રાષ્ટ્રીય લેવલે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો હોય. ઉપરાંત ભવિષ્યમાં પણ જે હવે શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્યના અથવા રાષ્ટ્રીય એવોર્ડ જીતશે મેળવશે એમને પણ આ લાભ મેળવશે. એટલે જે પણ શિક્ષક મિત્રો, જે પણ પ્રતિભાઓ છે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે શાળા કક્ષાએ, તો એ પણ એમનું જ્યારે એમને પણ આવો કંઈક પ્રોત્સાહિત કરવામાં આવે, એમને એવોર્ડ આપવામાં આવે તો જે લાભ છે જીએસઆરટીસીનો એ અમને પણ મળશે. આગળ પ્રશ્ન છે શું છે? સરકારી શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે. તો હવે રાજ્ય સરકાર જે આપણી સરકારી શાળાઓ છે એની સ્પોર્ટ કીટ મોકલશે. ખેલને મહત્વ આપી અને આ એક નવું નિર્ણય લેવામાં આવ્યો છે. તો એની પણ જોઈ લઈએ આપણે શું છે. તો વિકસિત ભારત 2047 જો આને સપના પૂરા કરવા માટે દૂરદેશી વિઝનને પરિપૂર્ણ કરવા નવી શિક્ષણ નીતિ 2020 બાળકોના ભણતર સાથે સાથે તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતગમતને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રમતગમત પ્રત્યે શાળાના બાળકોની રુચિ વધે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તેમજ શિક્ષણ મંત્રી, તત્કાલીન શિક્ષણ મંત્રી હવે તો બદલાઈ ગયા, પ્રદ્યુમન વાજા સાહેબ આવી ગયા, યાદ રાખજો નામ. પણ ત્યારે આ યોજના લોન્ચ થઈ ત્યારે કુબીરભાઈ હતા શિક્ષણ મંત્રી. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આની જગ્યાએ ગયા રીવાબા જાડેજા. માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમતગમતની વિવિધ સાધનો માટેની 34,483 કીટ, સ્પોર્ટ્સ કીટ ખરીદીને આપવામાં આવશે. શાળાઓને કીટ આપવામાં આવશે જેનો ઉપયોગ કરી અને બાળકો વિવિધ રમતો રમે અને આગળની ખેલ મહાકુંભને કે જે સ્પર્ધાઓ આવે છે એમાં ભાગ લઈ અને આગળ વધે. એના માટેની એક આ સરકારી નવી સ્કીમ ચાલુ કરી છે.
કુલ 29.45 કરોડથી વધુના ખર્ચે આપવામાં આવનાર આ સ્પોર્ટ કિટમાં બાળકોને 30 પ્રકારના, આવો પ્રશ્ન પણ પૂછાય, 30 પ્રકારના રમતગમતના સાધનો હશે. આ સ્પોર્ટ્સ કિટ શાળા દીઠ તૈયાર કરી રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં ઝોન 1માં જો આ પહેલો ફેઝ છે એની અંદર અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા. ઝોન 2 છે એની અંદર અમદાવાદ મહાનગરપાલિકા પણ આવી ગયું, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર અને ઝોન 3માં અમરેલી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા. આ બધાને આ સ્પોર્ટની કીટ આપવામાં આવશે. બધા જ જિલ્લાઓ છે, ઝોન વાઇઝ ભાગ પાડેલા છે, એ તમામને સ્પોર્ટ કિટ્સ મળશે. ગુજરાતને પ્રાપ્ત થયા ગૌરવપૂર્ણ એવોર્ડ. તો ગુજરાતને ગૌરવ લે એવો કયો એવોર્ડ મળ્યો? તો એક તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપણું છે, એમાં જાહેર વહીવટમાં શ્રેષ્ઠ માટે પ્રધાનમંત્રી પુરસ્કાર મળવામાં. આપણું વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે ચાલે છે ત્યાં રિયલ ટાઈમ ડેટા એક્સેસ થાય છે, ત્યાંથી જ મોનિટરિંગ થાય છે. જે આપણું જૂનું CCC કમાન્ડ કંટ્રોલ સેન્ટર, એને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે, નોટ કરી લેજો, યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજું શું છે? એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિક્સ 2023 અનુસાર રોજગાર વંચિત યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશ પ્રથમ. જો આખા દેશમાં 28 રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે છે યુવાધનને રોજગારી પૂરી પાડવામાં. તો બીજા દેશ કરતાં આપણે સ્થિતિ સારી છે. તો આ બંને એક એવા ગૌરવપૂર્ણ લેવા એવોર્ડ આપણને પ્રાપ્ત થયા છે. એક વિદ્યા સમીક્ષા કેન્દ્રને પ્રધાનમંત્રી પુરસ્કાર મળ્યો, અને એક આપણે જે યુવાધન છે જે રોજગાર વંચિત છે અથવા બેરોજગાર છે, એમને રોજગારી પૂરી પાડવાના સરકારના પૂરા પ્રયાસ છે. બધાને રોજગારી પૂરી પાડી શકવી શક્ય નથી, પણ જે બી કામ થઈ રહ્યું છે એ બેસ્ટ થઈ જોઈએ અને અન્ય રાજ્યો કરતાં શ્રેષ્ઠ થઈ રહ્યું છે. તો અહીંયા આપણે શિક્ષણને લગતા કેટલાક કરંટના ટોપિકની ચર્ચા કરી. જે આવનારી ટેટ 1, ટાટ, HTAT, AEI અને GSની પણ પરીક્ષા આવવાની છે ક્લાસ 1-2ની. તો એમાં આ પ્રશ્નોમાંથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બની શકે. શિક્ષણનું આવું કરંટ અફેર્સ આપણે લઈ અને ફરીથી આ પ્લેટફોર્મ ઉપર આવીશું. શિક્ષણના બીજા પણ ટોપિક છે, ખાસ કરીને અત્યારે ટેટ 1ની જે પરીક્ષા ચાલી રહી છે એ ટેટ 1ના જે નવા અભ્યાસક્રમને અનુરૂપ જે મુદ્દાઓ છે એને લગતા ટોપિકની ચર્ચા પણ આપણે આ પ્લેટફોર્મ ઉપર કરીશું. મળીશું. તો તમામ મિત્રોને ધન્યવાદ. મળીએ. જય માતાજી.